હેલો દોસ્તો, કેમ છો બધા? આજે હું તમને મારી જિંદગીનું એક એવું પ્રકરણ સંભળાવવા જઈ રહી છું જે મેં અત્યાર સુધી કોઈને કહ્યું નથી. મારું નામ માયા છે અને મારી ઉંમર અત્યારે 26 વર્ષ છે. હું ગામડાની વહુ છું, પણ મારો ફિગર અને મારો લુક એવો છે કે જ્યારે હું છત પર વાળ સૂકવવા જાઉં ને ત્યારે આખી ગલીના પુરુષો પોતાના કામ ભૂલીને બસ મને જ જોતા રહી જાય છે. મારી પાતળી કમર અને મારા ચહેરાની લાલી જોઈને ગામના યુવાનો તો શું, વડીલોના મન પણ ડોળી જાય છે. મારા પતિનું નામ રાકેશ છે. એ શહેરની એક પ્રાઇવેટ કંપનીમાં સિક્યોરિટી હેડ છે, એટલે એમની ડ્યુટી હંમેશા રાતની હોય છે. દિવસે એ સૂતા હોય અને રાત્રે નોકરી પર, એટલે હું ઘરે અડધો સમય એકલી જેવી જ હોઉં. મારી સાથે ઘરમાં માત્ર મારો નાનો દેવર રોહન રહે છે, જે હજુ કોલેજમાં ભણે છે. વાત ગયા ઉનાળાની છે, જ્યારે ભયંકર ગરમી પડતી હતી. અમારા ઘરની સામે એક બહુમાળી મકાન બની રહ્યું હતું. ત્યાં એક નવો સુપરવાઇઝર આવ્યો હતો, જેનું નામ હતું આકાશ. આકાશ શહેરનો હતો, દેખાવમાં એકદમ સ્માર્ટ, ઊંચો, અને એની બોડી જોતાં જ ખબર પડે કે એ જીમનો શોખીન છે. હું રોજ સાંજે છત પર ઠંડી હવા ખાવા જતી, અને આકાશ સામેની બિલ્ડિંગ પર ઊભો રહીને કામ જોતો હોય. પહેલીવાર જ્યારે અમારી નજર મળી ત્યારે આકાશે હળવું સ્મિત આપ્યું. મેં પણ જાણી જોઈને મારા વાળનો અંબોડો ખોલ્યો અને પવનમાં મારા વાળ લહેરાવા દીધા. એક દિવસ હું નીચે ઉતરી રહી હતી ત્યારે ગલીમાં આકાશ સામે મળ્યો. એણે એકદમ ધીમા અવાજે કહ્યું, "ભાભી, તમારી છત પર તો બહુ ઠંડો પવન આવે છે, પણ તમને જોઈને તો અહીં નીચે પણ ગરમી વધી જાય છે." મેં મારી નજર થોડી નમાવી અને હસીને કહ્યું, "આકાશભાઈ, શહેરના લોકો વાતો બહુ મીઠી કરે છે, પણ ગરમીથી બચવું હોય તો થોડા દૂર જ રહેજો, નહીંતર દાજી જશો." આકાશ હસ્યો અને બોલ્યો, "ભાભી, આવી સુંદરતાથી દાજવામાં પણ એક અલગ જ મજા છે." એ દિવસ પછી તો રોજ ઈશારાઓ શરૂ થયા. હું છત પર જતી અને આકાશ સામેની બિલ્ડિંગ પરથી મને જોતો. ક્યારેક હું જાણી જોઈને ઝૂકીને કપડાં સરખા કરતી, તો ક્યારેક પલ્લું સરકવા દેતી. મને ખબર હતી કે આકાશની નજર ક્યાં છે, અને મને એ જોવામાં એક અનોખો આનંદ આવતો હતો. એક રાત્રે રાકેશ નોકરી પર ગયા હતા અને રોહન એના મિત્રના ઘરે વાંચવા ગયો હતો. આખા ઘરમાં હું એકલી જ હતી. અચાનક મારા ફોન પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો, "ભાભી, તમારી છત પર લાઇટ ચાલુ રહી ગઈ છે. હું નીચે ઊભો છું, કહો તો બંધ કરી જાઉં?" હું સમજી ગઈ કે આ આકાશ જ છે. મેં રિપ્લાય કર્યો, "લાઇટ તો ચાલુ જ રહેશે. તમારે આવવું હોય તો સીડી ખુલ્લી છે." થોડી જ વારમાં આકાશ છત પર આવ્યો. ચાંદની રાત હતી અને આકાશ મારી એકદમ નજીક આવીને ઊભો રહ્યો. એની શ્વાસની સુગંધ હું અનુભવી શકતી હતી. એણે ધીમેથી મારો હાથ પકડ્યો. એનો સ્પર્શ એકદમ ગરમ હતો. એણે કહ્યું, "માયા, આટલા દિવસોથી હું માત્ર તારું ચિત્ર જોતો હતો. આજે હકીકતમાં તને મારી સામે જોઈને હું મારું ભાન ભૂલી ગયો છું." મેં ધ્રુજતા અવાજે કહ્યું, "આકાશ, આ બધું બહુ જલ્દી થઈ રહ્યું છે. જો કોઈ જોઈ જશે તો અનર્થ થઈ જશે." એણે મને પોતાની બાહોમાં લીધી અને કાનમાં ધીમેથી બોલ્યો, "કોઈ નહીં જુએ. આજે આ રાત આપણી છે અને આ ચાંદ પણ સાક્ષી છે." તે રાત્રે અમે કલાકો સુધી વાતો કરી, પણ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે અચાનક નીચેના દરવાજે કોઈએ ટકોરા માર્યા. હું ગભરાઈ ગઈ. મને લાગ્યું રાકેશ વહેલા આવી ગયા કે શું. હું નીચે ગઈ, જોયું તો રોહન પાછો આવી ગયો હતો. એના હાથમાં એક ડ્રોઈંગ બુક હતી. એણે કહ્યું, "ભાભી, આ જુઓ, સામે પેલો આકાશ રહે છે ને, એણે તમારા કેટલા બધા સ્કેચ બનાવ્યા છે. એ આજે ભૂલથી આ બુક નીચે મૂકી ગયો હતો." મેં બુક ખોલી. એમાં મારો એક હાવભાવ આકાશે એટલી બારીકાઈથી દોર્યો હતો કે હું જોતી જ રહી ગઈ. એમાં માત્ર વાસના નહીં, પણ એક કલાકારનો પ્રેમ દેખાતો હતો. બીજા દિવસે આકાશ ગામ છોડીને જતો રહ્યો, કારણ કે એનું કામ પૂરું થઈ ગયું હતું. પણ એ જતી વખતે એક ચિઠ્ઠી મૂકી ગયો હતો. "માયા, તે રાત માત્ર એક મુલાકાત ન હતી, એ મારી જિંદગીની સૌથી સુંદર યાદ હતી. હું જઈ રહ્યો છું, પણ તારું સ્મિત હંમેશા મારી બુકમાં અકબંધ રહેશે." તો મિત્રો, આ હતી મારી અધૂરી પણ મીઠી પ્રેમ કહાની. ક્યારેક કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને તમારી જિંદગીમાં એવા રંગ ભરી જાય છે જે તમે ક્યારેય ભૂલી નથી શકતા. જો તમને આ વાર્તા અને મારો અંદાજ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બીજા વિડીયોમાં. ધન્યવાદ.